वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, અષાઢ સુધી પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખાય છે, જેનું અપર નામ છે ગુરુ પૂર્ણિમા। કારણ કે આ દિવસે માનવ માત્રને પથ પ્રદર્શિત કરનારા ગુરુઓમાં સર્વોત્તમ ગુરુ એવા ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું હતું। એટલે માટે આ પૂર્ણિમા આપણે ગુરુ પૂર્ણિમાના નામથી મનાવીએ છીએ। આમ જોવા જઈએ તો વિષ્ણુ પુરાણ અને દેવી ભાગવત અનુસાર દર દ્વાપર યુગની અંદર વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થાય છે। વૈવસ્વત મન્વંતરની અંદર અત્યાર સુધીની અંદર 28 ચોકડી વ્યતીત થઈ ગયેલી છે અને એ 28 ચોકડીના દરેક દ્વાપરની અંદર પરબ્રહ્મ પરમાત્મા વ્યાસ રૂપે પ્રગટ થાય છે। સર્વપ્રથમ વ્યાસ બ્રહ્માજી હતા, ત્યારબાદ પ્રજાપતિ, ત્યારબાદ શુક્રાચાર્ય, બૃહસ્પતિ ઇત્યાદિ વ્યાસો જે છે એ થઈ ગયા છે। અને આ 28મી ચોકડીના દ્વાપર યુગની અંદર પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત પોતે જ વ્યાસ રૂપે પ્રગટ થયા છે। એટલે પૂર્વે જે વ્યાસો થઈ ગયા છે એ ભગવાનના આવેશ અવતાર હતા, ત્યારે આ કૃષ્ણ દ્વૈપાયન જે પ્રગટ થયા છે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે હતા। ને એટલે જ માટે ગીતાની અંદર 10મા વિભૂતિ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનજીને કહે છે કે વ્યાસોની અંદર હું કૃષ્ણ દ્વૈપાયન છું। એટલે અત્યાર સુધીની અંદર જેટલા વ્યાસ થઈ ગયા એની અંદર કૃષ્ણ દ્વૈપાયન જે છે, જે પરાશર મહર્ષિના પુત્ર રૂપે હું પ્રગટ થયો છું, એ હું સાક્ષાત છું। એટલે અત્યારે 28મી ચોકડીની અંદર જે દ્વાપર યુગ હતો તેની અંદર જે ભગવાન વ્યાસ રૂપે પ્રગટ થયા એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો અવતાર છે। એટલે આપણે 24 અવતારોની અંદર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જે છે તેને ભગવદ અવતાર તરીકે ગણીએ છીએ। અગાડી જે બીજા 27 વ્યાસ થઈ ગયા છે તેને આપણે ભગવદ અવતાર તરીકે ગણતા નથી, પરંતુ આ જે ભગવાન જે છે જે દ્વાપર યુગની અંદર પ્રગટ થયા જેનું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન, તેને આપણે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે ગણીએ છીએ। વ્યાસ ભગવાનનો જે જન્મ છે એ બહુ અલૌકિક રીતે થયો હતો। એક વખતની વાત છે, મહર્ષિ પરાશરજી એ યમુનાના તીરે પધાર્યા। એ વખતે એમણે યમુના નદીને પાર કરવી હતી। એમની દ્રષ્ટિ એક હોડી લઈને બેઠેલી કન્યાની ઉપર ગઈ। એ કન્યાનું નામ હતું સત્યવતી। મહર્ષિ પરાશર એની પાસે આવે છે અને કહે છે કે અમારે યમુનાને પેલે પાર જવું છે, તો આપ શ્રી અમને ઉતારી દેશો? કન્યાએ કહ્યું કે ભલે મહર્ષિ, આપ નાવની અંદર બિરાજમાન થાઓ। નાવની અંદર મહર્ષિ પરાશર બિરાજમાન થયા। ધીરે ધીરે નાવ જે છે એ યમુનાની અંદર આગળ વધતી હતી। ત્યાં જ પરાશર મહર્ષિને આ કન્યાને જોઈને કામ વ્યાપ્ત થઈ ગયો અને એઓએ આ કન્યાની પાસે અઘટિત માંગણી કરી। કન્યાએ પ્રથમ તો મનાઈ કરી, પરંતુ મહર્ષિ પરાશરના બ્રહ્મ તેજને એ જાણતી હતી
એટલે એ કન્યા જે છે સાપના ભયથી મુનિની સાથે સમાગમ કરવા માટે તૈયાર થઈ, પરંતુ એણે મુનિને કહ્યું કે મહર્ષિ, અત્યારે સૂર્યદેવ જે છે ગગનતલની અંદર છે અને કિનારા ઉપર બધા મહર્ષિઓ પણ બિરાજમાન છે, તો એની વચ્ચે આ કાર્ય યોગ્ય ન કહેવાય. એટલે મહર્ષિએ કહ્યું કે તું તેની ચિંતા ન કર, હું મારી યોગ શક્તિથી સૂર્યદેવને ઢાંકી દઈશ અને અંધકારની સૃષ્ટિ કરી દઈશ. ત્યારબાદ મહર્ષિએ અંધકારની સૃષ્ટિ કરી અને એ સત્યવતી કન્યાની સાથે એને સમાગમ કર્યો. અને સમાગમ કર્યો એટલે એ સત્યવતીને ગર્ભ રહી ગયો. ત્યારબાદ સમાગમમાંથી નિવૃત્ત થયા બાદ જ્યારે હોળી બીજા કિનારા પર આવી ત્યારે કન્યા જે છે એ રડવા લાગી. મહર્ષિ પરાશરે કહ્યું કે તું રુદન બંધ કર, આ સમય જે છે એ ભગવદ અવતારનો હતો અને હું ભવિષ્યની અંદર જોનારો છું અને મને ખબર હતી કે આ સમય પર ભગવદ અવતાર જે છે એ તારા થકી થવાનો છે, એટલે માટે મેં તારી સાથે સમાગમ કર્યું હતું. ભગવાન તારા થકી હમણાં જ પ્રગટ થઈ જશે અને છતાં પણ તારું કન્યાપણું જે છે એ દૂષિત ન થશે. આજથી તારા શરીરમાંથી જે માછલીની દુર્ગંધ આવે છે એ દુર્ગંધ બંધ થઈ જશે અને એની અંદરથી એક દિવ્ય સુગંધ જે છે એ પ્રગટ થતી રહેશે. સમય જતા આ ભારતના ચક્રવર્તી સમ્રાટ જે છે એ તારું પાણી ગ્રહણ કરશે. આ પ્રમાણે મહર્ષિ કહે છે, ત્યાં જ પેલી ગર્ભવતી કન્યાના ગર્ભ થકી એક સુંદર મજાના બાળકે જન્મ ધારણ કર્યો અને એ બાળક જે છે એ જોત જોતાની અંદર વયસ્ક પણ થઈ ગયો અને મહર્ષિ પરાશર એ બાળકને લઈને વનની અંદર જતા રહ્યા. પરંતુ જતા જતા એ બાળક જે છે એ પોતાની માતાને કહેતા જાય છે કે માતા, જ્યારે તમને મારી આવશ્યકતા હશે ત્યારે કેવલ મને મનથી યાદ કરી લેજો, એટલે હું તમારી પાસે આવી જઈશ. એ બાળક બીજા કોઈ ન હતા, પરંતુ એ હતા ભગવાન વ્યાસ. વ્યાસ નામ એમનું એટલે માટે છે કે એક જે વેદ જે છે એ વેદના એમણે 4 વિભાગ કરેલા હતા, વ્યાસ કરેલા હતા, એટલે માટે એને વ્યાસ કહેવાય છે. કૃષ્ણ દ્વૈપાયન એને એટલે માટે કહેવામાં આવે છે કે એમનો વર્ણ જે છે એ કૃષ્ણ વર્ણ હતો અને એમનું પ્રાગટ્ય જે છે એ યમુનાના દ્વીપની અંદર થયું હતું, એટલે માટે એને કૃષ્ણ દ્વૈપાયન કહે છે. સત્યવતી નંદન એટલે માટે કહેવામાં આવે છે કારણ કે સત્યવતીના ગર્ભ થકી એમનું પ્રાગટ્ય થયું હતું. પરાશર નંદન એને એટલે માટે કહેવામાં આવે છે કારણ કે મહર્ષિ પરાશરના એક પુત્ર છે. બાદરાયણ એટલે માટે કહેવામાં આવે છે કારણ કે એ દીર્ઘકાળ પર્યંત બદરી વનની અંદર રહ્યા હતા અને ત્યાં રહીને એમણે તપસ્યા કરી હતી અને અનેકો ગ્રંથોનું ત્યાં જ રહીને નિર્માણ કરેલું હતું, એટલે માટે એને બાદરાયણ કહેવામાં આવે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીના અનેકો નામો છે. પોતાના પિતાની સાથે ભગવાન વેદવ્યાસજી ચાલતા ચાલતા બદ્રિકા આશ્રમની અંદર આવેલા છે અને ત્યાં એ તપસ્યા પરાયણ થઈ ગયા છે. અને તપસ્યાના અંતે ભગવાન શંકર એમની સન્મુખ પ્રગટ થયા છે અને ભગવાન શંકરની કૃપાથી સમસ્ત વેદ વેદાંગો જે છે એ એમની અંદર પૂર્ણ રીતે પ્રતિષ્ઠિત થઈ ગયા હતા. ત્યારબાદ ભગવાન વેદવ્યાસજીએ વિચાર કર્યો કે અગાડી
કલિયુગ આવવાનો છે અને કલિયુગની અંદર આ સંપૂર્ણ વેદનું જ્ઞાન એક મનુષ્ય ધારણ ન કરી શકશે. એટલે માટે તેઓએ સર્વપ્રથમ એક વેદ હતા તેના 4 વિભાગ કર્યા અને 4 વિભાગ કરી પ્રથમ વેદનું નામ એમણે ઋગ્વેદ પાડ્યું અને એના આચાર્ય એમણે પોતાના એક શિષ્યને બનાવ્યા અને સંપૂર્ણ ઋગ્વેદ જે છે એ એમણે પૈલ નામના ઋષિને બનાવ્યું. ત્યારબાદ યજુર્વેદ, બીજા વેદનું નામ એમણે યજુર્વેદ રાખ્યું અને એ જે યજુર્વેદ જે છે એ એમણે પોતાના શિષ્ય વૈશંપાયનને ભણાવ્યો. ત્રીજો વેદ સામવેદ, એ સામવેદ એઓએ જૈમિની ઋષિને ભણાવ્યો અને ચતુર્થ વેદ અથર્વવેદ છે એ વેદ એમણે પોતાના શિષ્ય સમંતુ ઋષિને ભણાવ્યો. અને ત્યારબાદ આ ચારેય જે વેદના આચાર્યો છે તેઓએ આ શાખા અર્થાત કે વેદ જે છે એની અનેકો શાખાઓ કરી અને પોતાના શિષ્યોને ભણાવેલી હતી, જેથી કરીને કળિયુગની અંદર એ વેદરૂપી વૃક્ષ જે છે એ દરેકની પાસે થોડું રહેતા સુરક્ષિત રહ્યું હતું. ભગવાન વેદવ્યાસજીએ વિચાર્યું કે આ વેદની અંદર તો કેવલ દ્વિજાતિને જ અધિકાર છે, પરંતુ ચતુર્થ વર્ગ શુદ્ર જે છે તેમને અધિકાર નથી. તથા આ વેદની વાણી જે છે એ અતિશય ગૂઢ છે, કારણ કે વેદ કહે છે કંઈક અને એનો તાત્પર્યાર્થ જે છે એ ભિન્ન છે. પરોક્ષવાદો અયમ વેદાહ, એમ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે વેદ જે છે એ કહે કંઈક છે અને એનો અર્થ જે છે એ કંઈક બીજો થાય છે. એટલે મહર્ષિ વેદવ્યાસજીએ સામાન્ય વ્યક્તિ પણ વેદના અર્થો જાણી શકે અને શુદ્ર અને સ્ત્રીઓ જેને વેદ ભણવાનો અધિકાર નથી તેનો પણ વેદની અંદર પ્રવેશ થઈ શકે, એટલે માટે તેઓએ 60 લાખ શ્લોકનું મહાભારત બનાવ્યું. ભક્તો, મહાભારત શ્લોકની સંખ્યા 60 લાખ છે એવું મહાભારતના આદિ પર્વની અંદર લખેલું છે. એમાં 30 લાખ શ્લોકો જે છે એ દેવતાઓ માટે બનાવેલા હતા, 19 લાખ શ્લોકો જે છે એ ગંધર્વો માટે બનાવેલા હતા, 10 લાખ શ્લોકો જે છે અસુરો માટે બનાવેલા હતા અને 1,01,17 શ્લોક જે છે એ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજીએ મનુષ્ય માટે બનાવેલા હતા અને એ અત્યારે ભૂતલની ઉપર વિરાજમાન છે. શાસ્ત્રોની અંદર ભારતમ પંચમો વેદ ઉચ્યતે, ઇતિહાસ પુરાણાનામ પંચમો વેદ ઉચ્યતે. આ પ્રમાણે કહ્યું છે કે આ જે મહાભારત જે છે એ 5મો વેદ છે, કારણ કે મહાભારતની અંદર વેદના સમસ્ત અર્થો જે છે એ ઇતિહાસ અને પુરાણોની કથાઓ દ્વારા પ્રગટ કરવામાં આવેલા છે. આ પ્રમાણે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી હતી. ત્યારબાદ જે લુપ્તપ્રાય થઈ ગયેલા પુરાણો જે છે, જેની કુલ સંખ્યા 18 છે, એમાંથી 17 પુરાણો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ નિર્માણ કરી દીધેલા હતા. 17 પુરાણ નિર્માણ કરીને કોઈક પુરાણની અંદર એમણે વિષ્ણુને પરમ તત્વ પ્રતિપાદન કરેલા છે, કોઈકમાં શિવને, કોઈમાં દેવીને, કોઈકમાં અગ્નિને ઇત્યાદિ વિભિન્ન પ્રકારે એમણે પરમ તત્વનું નિરૂપણ કરેલું છે. પરંતુ જ્યારે શ્રીમદ ભાગવત અર્થાત કે ભગવાન વેદવ્યાસજી મહાભારતનું રચના કરે છે, 17 પુરાણની રચના કરે છે, તથા શ્રુતિ સ્મૃતિઓની ઉપર દ્રષ્ટિ કરી જે જગ્યાએ શ્રુતિઓની અંદર વિરોધ જેવું દેખાતું હતું તો એ
વિરોધ નિવૃત્ત કરવા માટે એમણે બ્રહ્મસૂત્રનું પ્રણયન કર્યું. આ બધી જ વસ્તુ રચ્યા બાદ ભગવાન વેદવ્યાસજીના મનની અંદર હજુ પણ અસંતોષ જે છે એ જણાતું હતું. તે વખતે બ્રહ્માજીની પ્રેરણાથી નારદજી ભગવાન વેદવ્યાસજીની પાસે પધારે છે અને વેદવ્યાસજી એમને પોતાની ચિંતા જે છે એ વ્યક્ત કરે છે. વ્યાસજી કહે છે કે મનુષ્યના કલ્યાણ માટે મેં એક વેદના 4 વિભાગ કર્યા, મહાભારતની રચના કરી, 17 પુરાણની રચના કરી, પરંતુ હજુ પણ મારા મનની અંદર અસંતોષ વ્યક્ત થાય છે. તેનું શું કારણ? ત્યારે નારદજી કહે છે, મહર્ષિ, આપે જે પણ કઈક વસ્તુની રચના કરી છે એ તો યથાર્થ જ છે, પરંતુ નિવૃત્તિ માર્ગના પરમહંસો જેનું મન જે છે મરી ચૂકેલું છે, જે કેવલ આત્માની અંદર રમણ કરે છે, એ આત્માની અંદર રમણ કરનારા પરમહંસો જે છે એની માટે તમે કઈ બનાવ્યું નથી. તો એ પરમહંસોનું મન જે છે એ મન પણ જેની અંદર ખેંચાઈ જાય એવી ભગવાનની લીલાઓનું તમે વર્ણન કરો. આ પ્રમાણે નારદજી કહે છે. અને નારદજી પછી ભગવાન વેદવ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે. અહમેવાશમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ. જે ચતુશ્લોકી ભાગવત શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર જોવા મળે છે. અમુક લોકો એવું પણ કહે છે કે ભગવાન વેદવ્યાસજીને અસંતોષ કેમ હતો? તો એનું કારણ એ હતું કે ભગવાન વેદવ્યાસજીએ જે પણ કંઈક લખ્યું એ પૂર્વે જે ભગવાનના અવતારો થઈ ગયેલા હતા એને વિશે લખેલું હતું, પરંતુ પ્રગટ પ્રમાણ જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા એ શ્રી કૃષ્ણ ભગવાન માટે એમણે જેવું જોઈએ તેવું લખેલું ન હતું. એટલે માટે એમના હૃદયની અંદર અસંતોષ વ્યાપ્ત થઈ રહ્યો હતો. અને ત્યારબાદ નારદજીની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસજી જે છે એ બધા જ શાસ્ત્રોની સામો દ્રષ્ટિ કરે છે અને એ શાસ્ત્રોમાંથી સાર દોહન કરીને 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત જે છે એ બનાવે છે. અને એની અંદર ભગવાનની એવી લીલા, એવી રસમય લીલાઓ જે છે એ મૂકે છે કે જેને લઈને નિવૃત્તિ માર્ગની અંદર વિચરણ કરતા અખંડ આત્મદર્શી પરમહંસો જે છે તેનું મન પણ એ લીલાઓની અંદર ખેંચાઈ જાય છે. એનું દ્રષ્ટાંત છે એમના જ પોતાના સુપુત્ર સુખદેવજી મહારાજ, જેની સમ્યક રૂપે આત્માની અંદર સ્થિતિ થઈ ગયેલી હતી, છતાં પણ એ ભગવાનની લીલાઓથી આકર્ષિત થઈ જાય છે અને ભાગવત નામના પુરાણને ભણે છે. પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગુરહિત ચેતાર આદર્શ્યાખ્યાન યદ અધિતવાન. સ્વયં સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની અંદર આ વાત પરીક્ષિત રાજાને કહે છે. તો એવા નિવૃત્તિ માર્ગના પરમહંસો જે છે એવો પણ ભગવાનની લીલા સન્મુખ આકર્ષિત થઈ જાય એટલે માટે આ ભાગવત નામનું પુરાણ એમણે બનાવેલું હતું. બીજા કેટલાક લોકો એવું પણ કહે છે કે આ પુરાણની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયને ભાગવત ધર્મનો ઉપદેશ કરેલો છે અને ભાગવત ધર્મનો ઉપદેશ એમણે કરેલો છે એટલે માટે પણ આ પુરાણ જે છે એ ભાગવત તરીકે કહેવાય છે. બીજા કેટલાક એવું પણ કહે છે કે ભગવાનના જે ભક્તો જે છે જેને ભાગવત કહેવામાં આવે છે એના ચરિત્રો આની અંદર હોવાથી આ પુરાણનું નામ ભાગવત પડેલું છે. તો આ પ્રમાણે શ્રીમદ ભાગવતની રચના કરી મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કૃત્ય થઈ જાય છે. એમના હૃદયની અંદર જે અસંતોષ હતો એ બધો નિવૃત્ત થઈ જાય છે.
એ આનંદની અંદર મગ્ન થઈ જાય છે અને પછી એ પોતે કૃત્ય અનુભવ કરી વિરામ પામી જાય છે. હવે ભગવાન વેદવ્યાસજીએ આ શ્રીમદ ભાગવતની રચના તો કરી, પણ આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કોણ કરે તે બાબતમાં વ્યાસજી વિચાર કરવા લાગ્યા અને વિચારના અંતે તેઓને પોતાના પુત્ર સુખદેવની યાદ આવી. હવે આ સાક્ષાત ભગવાન શંકરના અવતાર એવા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય વ્યાસજીના ઘરે કેવી રીતના થયું એ કથા આપણે શ્રવણ કરીએ. તો સુખદેવજી મહારાજ જે છે એ આમ જોવા જાય તો એ અનાદિ મુક્ત છે. શ્રી ગોલોક ધામની અંદર એવો શુક પક્ષી રૂપે વિરાજમાન હતા. ભગવત ધામની અંદર મુક્તોને જે પ્રમાણેનો દેહ ધારણ કરવાની ઈચ્છા હોય એ પ્રમાણેનો એ દેહ ધારણ કરી શકે છે અને ભગવાનની લીલાની અંદર એને સહાયભૂત થાય છે. સુખદેવજી મહારાજ ગોલોક ધામની અંદર શુક પક્ષીનો દેહ ધારણ કરીને બિરાજમાન હતા અને નિકુંજની અંદર એ રહેતા હતા અને નિત્ય રાધા 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 એનો જાપ કરતા હતા. એક સમયની વાત છે, જગત જનની માતા રાધા નિકુંજમાં પ્રવેશ કરે છે અને એમના કર્ણની અંદર રાધા 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 નામની ધ્વનિ જે છે એ શ્રવણ થાય છે. રાધાજી જઈને જુએ છે તો એક શુક પક્ષી જે છે એ પોતાના નામનો જાપ કરી રહ્યો છે. રાધાજી એને પોતાના કરકમલની અંદર ગ્રહણ કરે છે અને પોતાનું સ્નેહભર્યો હાથ જે છે એના પર ફેરવે છે અને કહે છે, મા વદ રાધા કૃષ્ણ વદ, કે હે સુખ, તું રાધાનું નામ ન ઉચ્ચાર પરંતુ કૃષ્ણનું નામ ઉચ્ચાર. આ પ્રમાણે રાધાજી શુક પક્ષીને ભગવાનના નામનો ઉપદેશ કરે છે અને પછી આજ્ઞા કરે છે કે બેટા તું ભૂતલની ઉપર જા અને આ નામનો પ્રચાર અને પ્રસાર કર. માતા રાધાજીની આજ્ઞા થતા શુક પક્ષી જે છે એ ગોલોકમાંથી ભૂતલ પર આવે છે. અને ભૂતલ પર આવી એ એવા એક સ્થાનની અંદર આવીને બિરાજમાન થાય છે કે જ્યાં ભગવાન શંકર પાર્વતીજીને અમર કથા જે છે એ કહેતા હોય છે. અમર કથા એટલે શ્રીમદ ભાગવતની કથા. ભક્તો, આ આખું ચરિત્ર જે છે એ નારદ પુરાણની અંદર પૂર્વાર્ધ અધ્યાય 59 થી લઈને અધ્યાય 62 પર્યંતની અંદર છે. શુક પક્ષી ત્યાં આવીને બિરાજે છે. ભગવાન શંકર જગત જનની માં પાર્વતીજીને અમર કથા જે છે
એ સંભળાવવા જઈ રહ્યા છે, પરંતુ આ કથાના અધિકારીઓ બધા નથી, એટલે એ પોતાનું ડમરું જે છે એ વગાડે છે અને ડમરું વગાડી બધા જ પશુ પક્ષી જીવજંતુ એ બધાને ત્યાંથી દૂર કરી દે છે. પરંતુ આ જે શુક પક્ષી છે, અર્થાત કે સુખદેવજી છે, જે પોપટના રૂપની અંદર હતા, એ કથા શ્રવણના લોભથી ત્યાં જ બેસી રહે છે. અને બીજું એક નાનું પક્ષી જે હજુ અંડમાંથી બહાર આવેલું છે અને જે ઉડી શકતું નથી, એ પણ ત્યાં જ બેસી રહે છે. ભગવાન શંકર અમર કથાની શરૂઆત કરે છે. જેમ જેમ કથાનો અધ્યાય પૂર્ણ થાય તેમ તેમ માતા પાર્વતી જે છે એ હુંકાર આપતા હતા. એવા સમયની અંદર માતા પાર્વતીજીને નિદ્રા આવી જાય છે. અને નિદ્રા આવી જાય છે એટલે સુખદેવજી મહારાજ જે છે એ જુએ છે કે માતા પાર્વતીને અત્યારે નિદ્રા આવી ગઈ છે. એટલે પાર્વતીજી થકી મધ્યની અંદર આ સુખ પક્ષી જે છે એ હુંકારો આપે છે. તદંતર માતા પાર્વતી જે છે એ જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને ભગવાન શંકર જે છે એને અગાડી જે કથા થઈ ગઈ હતી તે વિશે થોડું પૂછે છે. ત્યારે માતા પાર્વતી કહે છે કે પ્રભુ, આપ જ્યારે આ કથા કરતા હતા ત્યાં મધ્યની અંદર મને થોડી નિદ્રા આવી ગઈ હતી, એટલે મેં તો એ કથા શ્રવણ કરી જ નથી. ત્યારે ભગવાન શંકર કહે છે તો મધ્યની અંદર હુંકારો કોણ આપતું હતું? આજુબાજુ દ્રષ્ટિ કરી તો એક શુક પક્ષી જે છે એ વૃક્ષની ડાળી પર બેઠું હતું અને એ કથા જે છે એ શ્રવણ કરતું હતું. ભગવાન શંકરે જોયું કે આ શુક પક્ષી જે છે એ અમર કથા સાંભળી ગયું છે. આ અમર કથાના અધિકારી દરેક જણ નથી, એટલે ભગવાન શંકર જે છે એ ત્રિશૂલ લઈને એ શુક પક્ષીની સામું ધસી પડે છે. શુક પક્ષી જુએ છે કે ભગવાન શંકર મને મારવા માટે આવી રહ્યા છે, એ ત્યાંથી પલાયન થાય છે. પરંતુ જતા જતા એની પાસે જે પેલું નાનું પક્ષીનું બચ્ચું હતું એને એ કહેતા જાય છે કે ભવિષ્યની અંદર આ જ અમર કથા જે છે એ હું તને સંભળાવીશ. સુખદેવજી મહારાજ ભગવાન શંકરના ભયથી પલાયન થઈ ગયા છે અને ભગવાન શંકર જે છે એ એની પછાડી પડે છે. શુક પક્ષી ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમ પાસે આવે છે અને તે વખતે વ્યાસજીના પત્ની જે છે એ આશ્રમની બહાર જે છે એ બેઠેલા હોય છે અને એમને બગાસું આવી જાય છે અને બગાસું આવતા આ શુક પક્ષી જે છે એ સૂક્ષ્મ રૂપ લઈને વ્યાસજીના પત્નીના ઉદરની અંદર પ્રવેશી જાય છે.
ભગવાન શંકર જુએ છે કે આ શુક પક્ષી જે છે એ વ્યાસજીના પત્નીના ઉદરમાં જતું રહ્યું છે. હવે એની હત્યા થાય એમ નથી, કારણ કે એ શુકને જો આપણે મારવા માટે જઈએ તો એક નારીની હત્યા થઈ જાય. એટલે ભગવાન શંકર જે છે એ ત્યાંથી જતા રહે છે. સુખદેવજી મહારાજ જે છે એ વ્યાસ પત્નીના ગર્ભની અંદર અહીંયા થકા ધીરે ધીરે મોટા થાય છે. 16 વર્ષ પર્યંત સુખદેવજી મહારાજ ગર્ભની અંદર રહે છે, પરંતુ હજુ સુધી એ બહાર નીકળતા નથી. ભગવાન વેદવ્યાસજી એને કહે છે કે ભાઈ તું કોણ છે, તું જે હોય તે ગર્ભની બહાર નીકળ. ત્યારે અંદર બેઠા બેઠા સુખદેવજી મહારાજ કહે છે કે પ્રભુ, જો હું બહાર આવી જાઉં તો ભગવાનની માયા જે છે એ માયા મને લાગી જાય, માટે હું અંદર અહીંયા થકો જ સારો છું. મારી માતાને હું સહેજ પણ કષ્ટ નથી આપતો. ત્યારબાદ ગર્ભમાં રહેલા સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જો મને વચન આપે કે ગર્ભમાંથી બહાર હું નીકળું તો મને એમની માયા જે છે એનો પાસ ન લાગે તો જ હું ગર્ભની બહાર નીકળું. ભગવાન વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણનું આવાહન કરે છે, અને આવાહન થતાં જ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થાય છે, અને વ્યાસજી એમને બધી વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુખદેવ, તારી શું ઈચ્છા છે? સુખદેવજી મહારાજ કહે છે કે પ્રભુ, ગાયના સિંગની ઉપર રાયનો દાણો જેટલો સમય સુધી સ્થિર રહે એટલા સમય પર્યંત આપ આપની માયા જે છે એને ખેંચી લો તો હું પ્રગટ થઈ જાઉં. સુખદેવજી મહારાજની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ તે જ પ્રમાણે કરે છે, અને એવા જ સમયની અંદર સુખદેવજી મહારાજ પ્રગટ થાય છે, અને એમને કોઈ પણ માયાનું આવરણ જે છે એ લાગતું નથી. આ કથાનો પ્રકાશ ભગવત પ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજે પણ ભક્તરંજની ટીકાની અંદર આપેલો છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજના પ્રાગટ્યની એક કથા પુરાણોની અંદર તથા ભક્તરંજની ટીકાની અંદર જોવા મળે છે. બીજી એક કથા સુખદેવજી મહારાજ સંબંધી મહાભારતની અંદર જોવા મળે છે. મહાભારતના શાંતિ પર્વની અંદર 325 થી 328 અધ્યાયની અંદર સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા છે. વાત એવી હતી કે ભગવાન વેદવ્યાસજી પોતાને ત્યાં એક સર્વશ્રેષ્ઠ પુત્ર પ્રગટ થાય એને અર્થે ભગવાન શંકરની તપસ્યા કરતા હતા. કેટલાય વર્ષોની તપસ્યાના અંતે ભગવાન શંકર જે છે એ વ્યાસજી સન્મુખ પ્રગટ થાય છે. ભગવાન શંકર ભગવાન વેદવ્યાસજીને કહે છે કે હે વ્યાસજી, તમારી શી ઈચ્છા છે? ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે પ્રભુ,
મારા ઘરે એક સર્વોત્તમ પુત્ર પ્રગટ થાય એવી કૃપા કરો. ત્યારે ભગવાન શંકર એમને આશીર્વાદ આપે છે કે હે વ્યાસજી, તમારા ઘરે હું જ પુત્ર રૂપે પ્રગટ થઈશ. શિવપુરાણની અંદર પણ આ કથા આવે છે. આટલું કહી ભગવાન શંકર જે છે એ પોતાના એક અંશથી વ્યાસજીના મનની અંદર પ્રવેશ કરે છે. એક સમયની વાત છે, ભગવાન વેદવ્યાસજી પોતાના આશ્રમની અંદર બિરાજમાન થતા અગ્નિહોત્ર કરવાની શરૂઆત કરે છે. એવા જ સમયની અંદર આકાશ માર્ગેથી એક ઘૃતાચી નામની અપ્સરા જે છે એ વ્યાસજીના જોવામાં આવે છે. ઘૃતાચી અપ્સરાનું રૂપ જોઈને વ્યાસજીનું શુક્ર જે છે એ સ્ખલિત થઈ જાય છે અને એ શુક્ર જે છે એ પોતાની સન્મુખ રાખેલા અરણી મંથનની ઉપર જઈને પડે છે અને પછી વ્યાસજી અગ્નિ પ્રગટ કરવા માટે એ અરણી મંથનને ઘસે છે. ત્યાં જ એ અરણી મંથનમાંથી એક બાળકનું પ્રાગટ્ય થાય છે અને બાળક હતા સુખદેવજી મહારાજ. આચાર્ય વલ્લભાચાર્યજી પોતાની ભાગવતની ટીકાની અંદર તથા ભગવત પ્રસાદજી મહારાજ પોતાની ભાગવતની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે સુખદેવજી મહારાજ જે છે એ સાક્ષાત શંકરનો અવતાર છે. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય અરણી મંથનમાંથી થયું છે એટલે એ અયોનિજ છે. જેવો જન્મ થયો એવા જ સુખદેવજી મહારાજ વ્યાસજીનો ત્યાગ કરીને ત્યાંથી પલાયન થઈ જાય છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર પણ સુખદેવજી મહારાજની કથા છે. સુખદેવજી મહારાજનું યજ્ઞોપવીત પણ થયું નથી. અને સુખદેવજી પોતાના મનની અંદર કૃતાર્થતાની લાગણી અનુભવ કરતા હોય છે અને સંસારનો ત્યાગ કરીને વન ભણી જતા હોય છે. સૂતજી મહારાજે આ પ્રસંગનું બહુ સુંદર વર્ણન કરેલું છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના દ્વિતીય અધ્યાયના દ્વિતીય શ્લોકની અંદર સૂતજી કહે છે, યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો બિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. અર્થાત કે જે સમયે સુખદેવજી મહારાજનો યજ્ઞોપવીત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પુકારવા લાગ્યા, બેટા બેટા. તે સમયે બ્રહ્મ સ્વરૂપની અંદર તન્મય હોવાને કારણે સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયની અંદર બિરાજમાન સુખદેવજી મહારાજને હું નમસ્કાર કરું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સુખદેવજી મહારાજ
વ્યાસજીનો ત્યાગ કરીને વન તરફ જઈ રહ્યા છે અને પાછળ વ્યાસ ભગવાન હા પુત્ર કરતા કરતા એને પાછા વાળવા માટે પુકાર કરી રહ્યા હોય છે. એ સમયે ભગવાન વેદવ્યાસજી સ્થાવર જંગમ બધામાં રહીને પોતાના પુત્ર સુખદેવજી મહારાજને પાછા વળવા માટે અનુરોધ કરે છે. ત્યારે સુખદેવજી મહારાજ કે જેનું ધર્મભૂત જ્ઞાન એ વિકસિત થઈ ગયું છે, એ પણ સ્થાવર જંગમની અંદર વ્યાપ્ત થઈને વ્યાસ ભગવાનને એનો ઉત્તર આપે છે. ભક્તો, અન્ય પુરાણની અંદર કથા છે કે આ પ્રમાણે સુખદેવજી મહારાજે વ્યાસ ભગવાનને ઉત્તર આપ્યો અને એને લઈને સ્થાવર જંગમ બધાની અંદર જ એનો પડઘો પડ્યો. તેને લઈને આજે પણ તમે એકાંતની અંદર, કોઈ વન્ય પ્રદેશની અંદર કે કોઈ પર્વતની ઉપર ઉભા રહીને ઉચ્ચ સ્વરે કઈ બોલો તો એનો પડઘો જે છે એ આજે પણ સંભળાય છે તમને. અર્થાત કે પોતે જે પણ કંઈક બોલેલા હોય એ પડઘો જે છે એ પુનઃ તમને સંભળાય છે. એનું કારણ આયરું આ છે, એવું એક પુરાણની અંદર લખેલું છે. સુખદેવજી મહારાજ વ્યાસજીનો ત્યાગ કરીને જતા રહે છે, પરંતુ વ્યાસજી જતા જતા સુખદેવજી મહારાજને કહે છે કે બેટા, તું ઘર છોડીને જાય છે તો કઈ વાંધો નહીં, પરંતુ જીવનની અંદર કોઈને ગુરુ કરવા હોય ને તો કેવલ ને કેવલ રાજર્ષિ જનકને કરજે. સુખદેવજી મહારાજ કહે છે કે પિતાજી, રાજર્ષિ જનક ક્યાં છે? ભગવાન વેદવ્યાસજી કહે છે કે બેટા, એ મિથિલા નગરીની અંદર રહે છે અને એ આપણા યજમાન છે. માટે તું તારી યોગ સિદ્ધિથી એમની પાસે જતો નહીં, પરંતુ તું ચાલતો ચાલતો એની પાસે જજે. પિતાજીની વાત સાંભળી સુખદેવજી મહારાજ જે છે એ ચાલતા ચાલતા મિથિલા નગરી આવે છે. અને મિથિલા નગરીની અંદર જનકના મહેલની અંદર જેવા એ પ્રવેશ કરવા માટે જાય છે, ત્યાં જ મહારાજા જનકના દ્વારપાલો એને રોકે છે. તે વખતે બહુલાશ્વ જનક જે છે એ મિથિલાના રાજા હતા. ભક્તો, જનક જે છે એ અટક છે. નિમિના શરીરનું મંથન કરતા એમાંથી જે બાળક જન્મો એને જનક કહેવાય છે. અને એવા જનક જે છે એ ઘણા થઈ ગયા છે. એ બધા જ આત્મવિદ્યાના વિશારદ હતા, ભાગવત તત્વોના વિશારદ હતા. એટલે જનક જે છે એ અટક છે. સીતાજીના પિતા જે છે એ પણ જનક હતા. એનું નામ હતું શિરધ્વજ જનક, જે રામા અવતારની અંદર હતા. અને કૃષ્ણ અવતારની અંદર જે જનક હતા એનું નામ હતું બહુલાશ્વ જનક. અને એ પણ આત્મ તત્વના તથા ભગવત તત્વના પૂર્ણ વિશારદ હતા. દ્વારપાલો સુખદેવજી મહારાજને દ્વાર ઉપર રોકે છે, એનું અપમાન કરે છે અને કહે છે એક બાજુ ઉભા રહ્યો. સુખદેવજી મહારાજ માન અપમાનથી રહિત છે, એક બાજુ ઉભા રહી જાય છે. લાગ લગા 3 દિવસ પર્યંત એવો દ્વાર ઉપર ઉભા રહે છે, પરંતુ પોતાના મનની અંદર કોઈ પણ જાતની ગ્લાનિ નથી. અંતે એક દ્વારપાલ અંદર જઈને મહારાજા જનકને સૂચિત કરે છે કે દ્વાર ઉપર કોઈ અવધૂત સંન્યાસી આવેલા છે. જનક રાજા
પોતાના દ્વારપાલને કહે છે કે એમને એક ઉત્તમ સ્થાનની અંદર ઉતારો કરાવો. દ્વારપાલો સુખદેવજી મહારાજને એક ઉત્તમ સ્થાનની અંદર ઉતારો કરાવે છે, સ્નાન કરાવે છે, ભોજન કરાવે છે. તે પછી જનક રાજા આવેલા અવધૂતની પરીક્ષા કરવા માટે 50 વારાંગનાઓને સુખદેવજી મહારાજની પાસે મોકલે છે કે તમે જાઓ અને સુખદેવજી મહારાજનું મન જે છે એ પ્રફુલ્લિત કરો. સુખદેવજી મહારાજની પાસે એ વારાંગનાઓ આવે છે, નૃત્ય કરે છે, પરંતુ સુખદેવજી મહારાજ પોતાના ધ્યાનની અંદર એકલીન થઈ ગયા હોય છે. એમનું મન મોક્ષ તત્વની અંદર હતું. એવો વારાંગનાના નૃત્યનો આદર નથી કરતા. તદનંતર જનક રાજા સુખદેવજી મહારાજની પાસે આવે છે, સુખદેવજી મહારાજની વિધિવત પૂજા કરે છે. અને પછી એમને કહે છે કે હે અવધૂત સંન્યાસી, શા કારણે આપ શ્રી અમારી પાસે આવેલા છો? સુખદેવજી મહારાજ પોતાનો પરિચય આપે છે, પોતાના પિતાનો પરિચય આપે છે અને કહે છે કે રાજન, અમો આપ શ્રીની પાસે જ્ઞાનની ચર્ચા કરવા માટે આવેલા છે. તે પછી જનક રાજાનો અને સુખદેવજી મહારાજનો બહુ લાંબો સંવાદ જે છે એ ચાલે છે, જેનું વર્ણન મહાભારતના શાંતિ પર્વના 325 થી 328 અધ્યાયની અંદર છે. જનક રાજાનું જ્ઞાન જોઈ, એમની સમજણ જોઈ સુખદેવજી મહારાજ આશ્ચર્યચકિત થઈ જાય છે કે એક રાજ્યની અંદર રહેવા વાળો વ્યક્તિ ઋષિ જેવું જીવન જીવે છે. બલકે ઋષિની સમજણ પણ આવી ન હોય એવી સમજણ તો આને છે. સુખદેવજી મહારાજ પૂછે છે કે રાજન, આપ રાજ્યની અંદર રહેવા છતાં નિર્લેપ કેવી રીતના છો? જનક રાજા મનોમન વિચાર કરે છે કે સુખદેવજી મહારાજને જ્ઞાન આપવાથી આ વાત ખબર ન પડશે, એટલે એમણે એક યુક્તિ કરી. સુખદેવજી મહારાજ નિત્ય પોતાના ઘરે ભોજન કરવા માટે પધારતા હતા. આજે જનક રાજાએ સુખદેવજી મહારાજ જે સ્થાન પર ભોજન કરવા માટે બેસતા હતા તેની ઉપર એક સૂતરના તાંતણાથી વિતાડેલો એક બહુ મોટો પથ્થર જે છે એ લટકતો મૂકેલો. સુખદેવજી મહારાજ ભોજન કરવા માટે પધારે છે. એમની દ્રષ્ટિ પેલા પથ્થરની ઉપર જાય છે અને પથ્થરની ઉપર દ્રષ્ટિ ગઈ એટલે સુખદેવજી મનોમન વિચારવા લાગ્યા કે આ પથ્થર જે છે એ ક્યારેક પણ પડી જશે. ભોજન કરવા માટે બેઠા છે, સામે વિવિધ પ્રકારના પકવાનો મૂકેલા છે, પરંતુ સુખદેવજી મહારાજનું મન જે છે એ ભોજનમાં લાગતું નથી, એ પથ્થરની ઉપર જ લાગેલું હોય છે. સુખદેવજી મહારાજ કયા પદાર્થો ભોજન કરે છે એનો પણ એને ખ્યાલ નથી રહેતો. ભોજન કર્યા બાદ જનક રાજા એમને પૂછે છે કે સુખદેવજી, તમે શું ભોજન કર્યું? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, અમને તો મૃત્યુનો ભય હતો. પેલો પથ્થર ઉપર લટકતો હતો, એ ક્યારેય નીચે પડી જાય એની જ બીકની અંદર હું ભોજન કરતો હતો, એટલે ભોજનના કયા પદાર્થો અમે ગ્રહણ કર્યા એ અમને ખબર જ નથી. જનક રાજા સુખદેવજી મહારાજને કહે છે કે સુખદેવ, મારી દ્રષ્ટિ પણ હંમેશા મૃત્યુની ઉપર ટકેલી છે. ક્યારે મારો દેહ જે છે એ કાળનો ગ્રાસ બની જશે એ મને ખબર નથી, એટલે માટે હું રાજ્યની અંદર રહેવા છતાં પણ એનાથી નિર્લેપ છું. મારો એક હાથ સગડી પર મૂકવામાં આવે અથવા તો તલવારથી કાપવામાં આવે અને બીજો હાથ મારી પત્નીના વક્ષસ્થળની ઉપર હોય તો પણ મને એ સમાન છે. આ પ્રમાણે જનક રાજા સુખદેવજી મહારાજને કહે છે
હજુ સુખદેવજી મહારાજને જનક રાજાની સ્થિતિનો ખ્યાલ નથી આવતો. એક દિવસની વાત છે, મધ્યરાત્રિના સમયે સુખદેવજી મહારાજ જલપાન કરવા માટે ઉઠે છે. પોતે જ્યાં સૂતા હતા ત્યાં જલ હતું નહીં, એટલે જલપાન કરવા માટે એ મહેલના બીજા કક્ષની અંદર જાય છે. અને જતા જતા સુખદેવજી મહારાજની દ્રષ્ટિ જે છે એ જનક રાજાના કક્ષની ઉપર પડે છે. એ કક્ષની અંદર મહારાજા જનક સૂતેલા હોય છે અને એમનો એક હાથ જે છે એ એમની પત્નીના વક્ષસ્થળની ઉપર હોય છે અને બીજો હાથ જે છે એ અગ્નિની અંદર ભળભળ બળતો હોય છે. સુખદેવજી મહારાજ આ દ્રશ્ય જોઈ છે અને એમને જનક રાજાની સ્થિતિનો ખ્યાલ આવી જાય છે. પ્રાતઃકાલે ઊભા થાય છે, જનક રાજાના ચરણની અંદર વંદન કરે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, અમો હવે આપની પાસેથી આજ્ઞા લઈએ છીએ. સુખદેવજી મહારાજ ત્યાંથી પધારી જાય છે. નારદ પુરાણના પૂર્વાર્ધની અંદર અધ્યાય 59 થી 62માં અધ્યાયની અંદર કથા આવે છે કે તે પછી સુખદેવજી મહારાજ જે છે એ પોતાનું મન જે છે એ ભગવાનના ચરણાર વિંદરની અંદર લગાવી દે છે અને સદેહે એ ભગવત ધામ જતા રહે છે. પરંતુ ભગવત ધામ ગયેલા સુખદેવજી મહારાજને શ્રીમદ નારાયણ કહે છે કે હે શુક, તમે પુનઃ ધરાતલની ઉપર જાઓ, કારણ કે તમારા પિતાજીએ એક અદ્ભુત શાસ્ત્રની રચના કરેલી છે. એ શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર તમારે કરવાનો છે. ભગવાનની આજ્ઞા થતા સુખદેવજી મહારાજ પુનઃ ધરાતલ પર આવે છે અને એક વનની અંદર બેઠા ઠકા પોતાના આત્મ સ્વરૂપનું એ ધ્યાન કરતા હોય છે. જે વનની અંદર સુખદેવજી મહારાજ તપસ્યાની અંદર લીન હોય છે, એ જ વનની સમીપની અંદર ભગવાન વેદવ્યાસજીનો આશ્રમ હોય છે. વ્યાસજીના શિષ્યો પ્રાતઃકાલે સમિધા તથા કંદમૂળ લેવા માટે વનની અંદર આવે છે અને એમની દ્રષ્ટિ જે છે એ સુખદેવજી મહારાજ પર પડે છે. એ લોકો અર્થાત વ્યાસજીના શિષ્ય જે છે એ વ્યાસજીને જઈને બધી વાત કરે છે કે આવો એક સુંદર મજાનો 16 વર્ષની ઉંમરનો બાળક જે છે એ વનની અંદર તપસ્યા કરે છે. એની સંપૂર્ણ આકૃતિનું વર્ણન કરે છે એટલે વ્યાસજી સમજી જાય છે કે આ મારો જ પુત્ર છે. વ્યાસજી પોતાના શિષ્યને કહે છે કે તમે ત્યાં જઈને એમના નામનો સાદ કરો અને એને અહીં લેતા આવો. ગુરુની આજ્ઞા થતા શિષ્યો સુખદેવજી મહારાજની પાસે જાય છે અને એમના નામનો સાદ કરે છે કે તમારા પિતાજી તમને બોલાય છે. પરંતુ સુખદેવજી મહારાજ એ સમાધિની અંદર લીન હોય છે. એ પોતાની સમાધિની અંદર એટલા એક લીન થઈ ગયા હોય છે કે બહારની કોઈ વાતની એમને ખબર નથી. શિષ્ય બોલાવીને થાકી જાય છે. અંતે પુનઃ પાછા વ્યાસ ભગવાનની પાસે આવે છે. આવા સમાધિનિષ્ઠો અર્થાત કે આત્મ સ્વરૂપના ધ્યાનની અંદર મગ્ન થયેલા વ્યક્તિને પુનઃ જાગ્રત અવસ્થાની અંદર લાવવા હોય તો એને માટે એ આત્મ તત્વથી પણ અતિ સુંદર પરબ્રહ્મ પરમાત્માની ઝાંખીનું વર્ણન જો એની સન્મુખ કરવામાં આવે તો એવા સમાધિ નિષ્ઠો જે છે એ પણ
પોતાની સમાધિનો ત્યાગ કરીને જાગ્રત અવસ્થાની અંદર આવી જાય છે. ભગવાન વેદવ્યાસજીએ મનોમન આ પ્રમાણે નક્કી કરી લીધું અને પોતાના શિષ્યોને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયના 5મો શ્લોક જે છે એ ભણાવીને સુખદેવજી મહારાજની પાસે મોકલા અને કહ્યું કે આ શ્લોક જે છે એ તમે બધા મારા પુત્રની પાસે જઈને ગાન કરો. વેદવ્યાસજીની આજ્ઞા થતા ભગવાન વેદવ્યાસજીના શિષ્યો જે છે એ સુખદેવજી મહારાજની પાસે આવે છે અને ત્યાં આજુબાજુ સમિધા અને કંદમૂળ વણતા થકા ભગવાન વેદવ્યાસજીએ એ લોકોને જે શ્લોક ભણાવેલો એ શ્લોકનું એ ઉચ્ચારણ કરે છે. એ શ્લોક હતો બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાશઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધાન્વેણોરધરસુધયા પૂરયન ગોપવૃંદૈર્વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ ગોપ કુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક પર મયુર પીછ છે અને કાનોમાં કરેણના પીળા પુષ્પો છે. શરીર પર સોનેરી પિતાંબર અને કંઠમાં 5 પ્રકારના પુષ્પોની બનેલી વૈજયંતી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નત જેવો સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગ્વાલ બાળકો તેમની લોક પાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામ તેમના ચરણાર વિંદના ચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. આ પ્રમાણે એ બધા શિષ્યો જે છે એ શ્લોકોનું ઉચ્ચારણ કરતા કરતા સુખદેવજી મહારાજની આજુબાજુ ફરી રહ્યા છે. આટલા સુંદર રૂપનું વર્ણન જ્યાં સુખદેવજી મહારાજના કર્ણની અંદર પ્રવેશ્યું એટલે એ એકાએક સમાધિમાંથી બહાર આવી ગયા અને એણે નેત્ર ખોલી લીધા. પેલા બધા શિષ્યો જે છે જુએ છે કે સુખદેવજી મહારાજે નેત્ર ખોલેલા છે. પરંતુ પુનઃ એ સમાધિની અંદર ચાલ્યા ગયા. વ્યાસજીના શિષ્યો વ્યાસજીની પાસે આવે છે અને બધી વાત એમને કહે છે કે ગુરુદેવ, આ શ્લોકનું વર્ણન જ્યાં અમે કર્યું ત્યાં તમારા પુત્રએ નેત્ર ખોલેલા હતા. વ્યાસજી કહે છે કે કઈ વાંધો નહીં, કાલે જ્યારે તમે પુનઃ સમિધા લેવા માટે જાઓ ત્યારે અમે તમને બીજો એક શ્લોક ભણાવીએ, એ શ્લોકનું તમે ગાન કરજો. વ્યાસજીએ પોતાના શિષ્યને બીજો એક શ્લોક જે છે એ ભણાવેલો છે અને એ શ્લોક ભણાવી વ્યાસજીએ પોતાના શિષ્યને સુખદેવજી મહારાજની પાસે મોકલ્યા છે. અને એ શિષ્યો સુખદેવજી મહારાજની પાસે આવી વ્યાસજીએ જે શ્લોક એમને ભણાવેલો હતો એમનું રટન કરવા લાગ્યા.
એ શ્લોક હતો શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના દ્વિતીય અધ્યાયમાં રહેલો 23મો શ્લોક. શિષ્યો ઉચ્ચ સ્વરે રટન કરતા થતા ગાવા લાગ્યા. અહો બકીયં સ્તનકાલકૂટં જિગાંશયાપાય યપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્યુચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેમ કં વા દયાલુ શરણં વ્રજેમ. અર્થાત પાપીણી પુતણાએ પોતાના થાનો પર હલાહલ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાના ઈરાદાથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ ભગવાને પરમ ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાલુ છે કે જેનું શરણ લઈએ. આ પ્રમાણે જ્યાં શિષ્યો આ શ્લોકનું ઉચ્ચારણ કરે છે ને એટલે સુખદેવજી મહારાજ સમાધિમાંથી બહાર આવી જાય છે. અર્થાત કે એમની સમાધિ ભંગ થઈ જાય છે. એવો મનોમન ભગવાનના આ ગુરુનું ચિંતન કરવા લાગે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાને પોતાને મારવા માટે આવેલી પૂતનાને પણ પોતાની માતાના જેવી ગતિ આપી, તો આનાથી વધારે બીજો ઉદાર વ્યક્તિ કોણ હોય? સુખદેવજી મહારાજ વિચારે છે કે જગતનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ કાવ્ય એ મારા ચિત્તને પોતાની સન્મુખ આકર્ષિત નથી કરી શકતું. હું પરિપૂર્ણ રૂપે મારા આત્મ સ્વરૂપની અંદર સ્થિત છું. છતાં આ શ્લોકો જે છે એ મને પોતાની તરફ આકર્ષિત કેમ કરી રહ્યા છે? સુખદેવજી મહારાજે પેલા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણો, તમે આ શ્લોક ક્યાંથી શીખ્યા? પેલા શિષ્યો કહે છે કે હે મુનિવર, આવા તો 18,000 શ્લોક તમારા પિતાજીએ બનાવીને તૈયાર કરેલા છે. સુખદેવજી મહારાજ કહે કે મારા પિતા વ્યાસજીએ આવા 18,000 શ્લોકો બનાવેલા છે? એવો પેલા શિષ્યોની સાથે વ્યાસ આશ્રમ આવે છે અને એક જ બેઠકે એવો એ 18,000 શ્લોક છે એ ભણી લે છે. પૂર્વજન્મની અંદર 18,000 શ્લોકો જે છે એ એમણે સાંભળેલા ભગવાન શંકરના મુખથી, પરંતુ આ જન્મની અંદર એમણે 18,000 શ્લોકો જે છે એ પોતાના પિતાજી થકી ભણી લીધા છે. અને પછી સમાધિને એક બાજુ મૂકી દીધી અને પોતાના મુખથી એ 18,000 શ્લોકનું રટન કરવા લાગ્યા. ભગવાનની કૃપાથી ભગવાનની બધી જ લીલાઓ જે છે એ સુખદેવજી મહારાજના મનની અંદર સ્ફુરિત થઈ ગઈ છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયના 9મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પોતાના સ્વમુખે કહે છે, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષયાખ્યાનમ યદ હિતવાન. કે મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું, અને એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કરેલું છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજ ભગવાનની લીલાઓનું ગાન કરતા થકા ભૂતલ્ય ઉપર સ્વચ્છંદ રીતે વિચરણ કરવા લાગ્યા. અને તે પછી તેઓએ
આ શ્રીમદ ભાગવતની કથા સુક્તાલ ક્ષેત્રની અંદર પરીક્ષિત રાજાને સંભળાવી હતી. જે પરીક્ષિત રાજા ઋષિનો અપરાધ કરવાથી એ ઋષિના શાપના ભાજી થયા હતા. અને સુખદેવજી મહારાજે આ શ્રીમદ ભાગવતની કથા એ પરીક્ષિતને સંભળાવી 7 જ દિવસની અંદર એને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દીધી હતી. સુખદેવજી મહારાજ જ્યારે આ શ્રીમદ ભાગવતની કથા કહેતા હતા ત્યારે એ શ્રોતાઓના મધ્યની અંદર ભગવાન વેદવ્યાસજી પણ બિરાજમાન હતા. અને ભગવાન વેદવ્યાસજીએ પોતાના પુત્રના મુખ થકી આ ભાગવતની કથા શ્રવણ કરેલી હતી. ભગવાન વેદવ્યાસજીએ આ શ્રીમદ ભાગવતની રચના કરી મનુષ્ય માત્રની ઉપર બહુ મોટી કરુણા કરેલી છે કે જે ભાગવતનું ગાન કરવાથી મનુષ્ય અલ્પકાળની અંદર જ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન જે સાહિત્યની રચના કરી છે એ સાહિત્યની જો આપણે ગણના કરીએ તો અત્યારે ભૂતલની ઉપર એ 4 લાખ શ્લોકનું સાહિત્ય જે છે એ ઉપલબ્ધ છે. દેવતાઓને માટે જે સાહિત્યની એમણે રચના કરી, ગંધર્વોને માટે, અસુરોને માટે જે સાહિત્યની રચના કરી એ અલગ વાત છે. પરંતુ મનુષ્ય માટે એમણે 18 પુરાણ, મહાભારતનો ઇતિહાસ, બ્રહ્મસૂત્ર, વ્યાસ સ્મૃતિ, યોગ શાસ્ત્રની ઉપર ભાષ્ય ઇત્યાદિ બધા ગ્રંથોને જો આપણે ગણતરી કરીએ તો એની શ્લોક સંખ્યા 4 લાખ થાય છે એવું વિદ્વાનો કહે છે. તો આ 4 લાખ શ્લોકનું એમણે પ્રાગટ્ય કરેલું છે અને પોતાનું અવતાર કાર્ય જે છે એમણે પૂર્ણ કરેલું છે. જે અવતાર જેને માટે થયો હતો એ અવતાર કાર્ય એમણે પૂર્ણ કરેલું હતું. ત્યારબાદ વ્યાસજીએ પોતાના જીવનની અંદર બીજા પણ અલૌકિક કાર્યો જે છે કરેલા હતા. જ્યારે ભરતવંશ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જવાની તૈયારીમાં હતો ત્યારે માતા સત્યવતી ભગવાન વેદવ્યાસજીને યાદ કરે છે અને તે વખતે ભગવાન વેદવ્યાસજી ત્યાં ઉપસ્થિત થાય છે. અને એ જમાનાની અંદર એટલે કે દ્વાપર યુગની અંદર જ્યારે ક્ષત્રિય વંશ જે છે એ સમાપ્ત થવાની તૈયારી પર હોય ત્યારે કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવી કેવલ ને કેવલ વંશની ઉત્પત્તિ કરવા માટે એ બ્રાહ્મણ જે છે એક ક્ષત્રાણીની સાથે સમાગમ કરી એક પુત્ર જે છે એના થકી પ્રગટ કરી શકે એવી આજ્ઞા મનુસ્મૃતિ ઇત્યાદિ ગ્રંથોની અંદર આપવામાં આવેલી છે. તે અનુસાર માતા સત્યવતીની આજ્ઞાથી વિચિત્ર વીર્યના ધર્મપત્ની અંબિકાને અંબાલિકા થકી મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન નિયોગ પદ્ધતિથી એક પુત્ર જે છે એ પ્રગટ કરે છે. પરંતુ અંબિકા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનનું તેજ સહન નથી કરી શકતા એટલે એ પોતાના નેત્ર બંધ કરી દે છે. એટલે એના થકી જે પુત્ર પ્રગટ થયો તે અંધ થાય છે જેનું નામ હતું ધૃતરાષ્ટ્ર. એટલે આ તો સ્વાભાવિક રીતે રાજ્યને લાયક જ નથી હોતો. ત્યારબાદ અંબાલિકા પણ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનના તેજને સહન કરવા માટે અસક્ષમ હોવાથી એ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનની સામું જોતા એ પોતે તેજ વિહીન થઈ જાય છે. એટલે માટે એના થકી જે પુત્ર પ્રગટ થયો હતો જેનું નામ હતું પાંડુ
એનું સ્વાસ્થ્ય જે છે એ બરાબર રહેતું ન હતું. ત્યારબાદ માતા સત્યવતી જે છે એ અંબિકાને પુનઃ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન પાસે જવાની આજ્ઞા કરે છે. તે વખતે અંબિકા જે છે એ પોતાની દાસીને મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનની પાસે મોકલે છે અને મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનનું તેજ જે છે એ દાસી જે છે એ જીરવી લે છે. એટલે એના થકી એક સ્વસ્થ સંતાન પ્રગટ થાય છે, જેનું નામ હતું વિદુરજી. વિદુરજી સાક્ષાત યમરાજજીના અવતાર હતા. માંડવી ઋષિના શાપથી એવો શ્રી દાસીના ઘરે પ્રગટ થયા હતા, પરંતુ જન્મથી એ નીતિ નિપુણ હતા અને ભગવાનના ભક્ત હતા. આ પ્રમાણે ભરત કુળની જે વંશ પરંપરા જે છે એ સમાપ્ત થઈ જવાની હતી, તેને પણ ચિરંજીવી ભગવાન વેદવ્યાસજી રાખે છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન હંમેશા કૌરવો અને પાંડવોનું હિત જ ઈચ્છતા હતા, પરંતુ કૌરવોની કૂટનીતિથી જ્યારે પાંડવો વારંવાર કષ્ટ ભોગવતા હતા, ત્યારે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન ત્યાં ઉપસ્થિત થઈને એમને પરમાર્થનો ઉપદેશ આપતા હતા અને એમનું હિત થાય એવો માર્ગ બતાવતા હતા. વ્યાસ ભગવાન અલૌકિક સિદ્ધિ સંપન્ન હતા, કારણ કે એ પોતે સાક્ષાત ભગવદ અવતાર હતા. ભગવાન વેદવ્યાસ અર્જુનજી પર પણ કૃપા કરે છે અને એમને પ્રતિસ્મૃતિ નામની વિદ્યા શીખવાડે છે કે જે વિદ્યાની સિદ્ધિવાળો મનુષ્ય જે છે, જે દેવના દર્શન કરવાની ઈચ્છા ધરાવે એ દેવના એ દર્શન કરી શકતો હતો. સંજયને દૂરદર્શન દૂર શ્રવણની સિદ્ધિ પણ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજીએ જ આપેલી હતી. પોતાના પુત્રોથી, અર્થાત પોતાના પુત્ર મૃત પામી ગયા એને લઈને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ અતિશય શોકથી વિવળ થતા હતા. તે વખતે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયને પોતાના યોગ બળથી એના બધા જ પુત્રો જે છે એને પુનઃ બતાવેલા હતા. આ વાત મહાભારતની અંદર લખેલી છે ભક્તો. આમ મહર્ષિ વેદવ્યાસજી જે છે એ પોતે અલૌકિક સિદ્ધિથી સંપન્ન પણ હતા. આજે પણ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન જે છે એ ચિરંજીવી છે. 7 ચિરંજીવીની અંદર એમની ગણના થાય છે. અધિકારી લોકોને આજે પણ એ દર્શન આપે છે. દરેક સંપ્રદાયના લોકોએ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનની અગાડી પોતાનું મસ્તક જે છે એ ઝુકાવેલું છે. દરેક આચાર્યોએ એમના ગ્રંથોની ઉપર ટીકા ભાષ્ય જે છે એ લખેલા છે. માટે કૃષ્ણ દ્વૈપાયન જે છે એમનું સ્થાન સનાતન ધર્મની અંદર અલૌકિક છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રીની અંદર એમણે 8 ષટશાસ્ત્ર જે છે એ પ્રધાનપણે માનેલા છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, એની અંદર 7 શાસ્ત્ર તો કેવલ ભગવાન વેદવ્યાસજીના લીધેલા છે. એક યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિને બાદ કરતા 7 શાસ્ત્રો જે છે એ એમણે વ્યાસ ભગવાનના લીધેલા છે. વચનામૃતની અંદર પણ ઠેર ઠેર ભગવાન વેદવ્યાસજીનો મહિમા બતાવતા ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે
ગઢડા મધ્યના 7મા વચનામૃતની અંદર 6ઠા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. અર્થાત કે જેને ભગવાન વેદવ્યાસજીની વાણીની ઉપર વિશ્વાસ ન હોય ને એને નાસ્તિક જાણવો અને મહાપાપી જાણવું. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ વડતાલના 18મા વચનામૃતની અંદર પોતે કહે છે અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ કે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી, કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રીમુખે ભગવાન વેદવ્યાસજીને દરેક આચાર્યો કરતા સર્વોત્તમ આચાર્ય ઘોષિત કરેલા છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 10મા વચનામૃતની અંદર પોતે કહે છે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. આમ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે વ્યાસજીના વચન જે છે તેને અતિશય પ્રામાણિક કરેલા છે. માટે ભક્તો આ વખતે અષાઢ સુધી પૂર્ણિમાને દિવસે તમે બધા જ ભગવાન વેદવ્યાસજીની પૂજા કરજો. કારણ કે મનુષ્ય માત્ર જે છે એ બધા જ વ્યાસજીના ઋણી છે. એમાં એક ખાસ સનાતન ધર્મ, એ સનાતન ધર્મના જેટલા પણ અનુયાયીઓ જે છે એ બધા જ મહર્ષિ વ્યાસજીના ઋણી છે. કારણ કે એમની જ કૃપાથી આપણે આજે પુરાણ છે, ઇતિહાસ છે, વેદાંત સૂત્ર છે, યોગ સ્મૃતિનું ભાષ્ય છે, વ્યાસ સ્મૃતિ છે ઇત્યાદિ ગ્રંથો જે છે એ ભણી શકીએ છીએ. 4 વેદ જે છે એ વેદની રચના કરનારા અર્થાત એનો વિભાગ કરનારા પણ ભગવાન વેદવ્યાસ હતા. માટે એના ઋણમાંથી તો આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી. માટે અષાઢ સુધી પૂર્ણિમાને દિવસે બધા જ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાન વેદવ્યાસજીની પૂજા કરજો. કારણ કે ભગવાન વેદવ્યાસજીની પૂજા કરવાથી મનુષ્ય જે છે પોતે જ્ઞાની થઈ શકે છે. કેવલ એમની કૃપા પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય વિદ્વાન બની શકે છે. માટે ભક્તો પ્રયત્ન કરીને સમય કાઢીને આ દિવસે તમે બધા જ કૃષ્ણ દ્વૈપાયનની મૂર્તિ બનાવી એમની પૂજા કરજો. એમની મૂર્તિ ન હોય તો પોતાના જે આરાધ્ય દેવ જે છે, પોતાના ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેની અંદર જ વ્યાસની બુદ્ધિ રાખી એ વ્યાસ ભગવાનનું પૂજન કરજો. જેથી કરીને તમે સત અને અસતના વિવેકથી સંપન્ન થશો. કારણ કે વ્યાસ જેવા આચાર્ય આ જગતની અંદર કોઈ થયું નથી અને હવે પછી થવાનું પણ નથી. માટે આ વ્યાસજીના પ્રાગટ્યના દિવસે તમે બધા જ પ્રયત્ન કરીને ભગવાન વેદવ્યાસજીનું પૂજન કરજો. આટલું કહીને હું વેદવ્યાસજીના ચરણની અંદર શટ દંડવટ પ્રણામ કરી આજના આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.